જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રા. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમય ટાટ એસ અને ટાટ એચએસ ની પરીક્ષા લેવાવાની છે. જે સંદર્ભે ગુજરાતી વ્યાકરણની આપણે જે સિરીઝ શરૂ કરી છે, ગુજરાતી વ્યાકરણ આધારિત જે પ્રશ્નો છે સચોટ સમજૂતી સાથે હું સમજાવું છું તમને, એનો આજે આપણે છઠ્ઠો ભાગ સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝ જે છે એને તમે તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હજુ આગળ ઘણા બધા ગુજરાતી ભાષાના મુદ્દાઓ જે છે, ગુજરાતી વ્યાકરણના મુદ્દાઓ છે, એની ચર્ચા તમારી સાથે કરવાની છે અને ખૂબ સારા એવા પ્રશ્નો જે છે એ તમારી સમક્ષ હું લઈને આવવાની છું. તો ચાલો શરૂઆત કરીએ. રૂઢિપ્રયોગનો અર્થ લખો: શરીર લેવાવું, શરીર સુધરવું, શરીર જાડું થવું, શરીર સુકાવવું અને આળસુ બનવું. તો વિદ્યાર્થી મિત્રો, શરીર લેવાવુંનો અર્થ થશે શરીર સુકાવવું. ત્યાર પછી સમાસ ઓળખાવો: દશાનન બહુવ્રીહી છે, કર્મધારય છે, દ્વંદ્વ છે કે તત્પુરુષ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દશ, તમને એમ થાય કે અહીંયા દશ આપેલું છે, બરોબર છે, અને પેલો શબ્દ સંખ્યાવાચક હોય તો દ્વિગુ સમાસ બને, પણ અહીંયા તમને કઈ દ્વિગુ ઓપ્શનમાં નથી આપેલું. પેલો નંબર એ. અને બીજો નંબર કે જ્યારે તમે દશાનન છે એને તમે વિગ્રહ કરો છો તો દશ આનંદ, આનંદ એટલે કે મુખ, જેના મુખ 10 છે તે, એટલે એ બહુવ્રીહી સમાસ થશે. આગળ જોઈએ, સંધિ લખવાની છે: સુક્તિ. અહીંયા સ જે છે દીર્ઘ છે, બરોબર છે, તો પેલા સાચો આન્સર કહી દઉં, પછી એ તમને સમજાવી દઉં. જો અહીંયા પ્લસ પેલા રસ્વ, પ્લસ પછી પણ રસ્વ, એટલે અહીંયા રસ્વ અને અહીંયા રસ્વ, એટલે પરિણામ શેમાં મળશે? અહીંયા દીર્ઘમાં મળશે. નેક્સ્ટ, નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી? આરોહ તો અવરોહ, આસુરી તો દેવી, અથ તો આરંભ અને અનુકૂળ તો પ્રતિકૂળ. વિરોધી અર્થવાળું જોડકું જે છે એ નથી. એમાં સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે અથ તો આરંભ. નેક્સ્ટ, નિપાત લખવાનો છે. હવે તમને મટી ગયું ને, તો જોતા જ ખબર પડી જાય, બરોબર છે, કે કયો શબ્દ નિપાત તરીકે આવશે? તો કે ને. ત્યાર પછી આગળ વધીએ. કહેવતનો અર્થ લખો: ભેંસ આગળ ભાગવત. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. ભાગવતથી ભેંસનો ઉદ્ધાર થાય. અણસમજુને ઉપદેશ નકામો હોય છે અને સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. તો સાચો આન્સર આવશે અણસમજુને ઉપદેશ નકામો હોય છે. નેક્સ્ટ, અલંકાર ઓળખાવાનો છે. તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. એકની સરખામણી બીજા સાથે કરવામાં આવી એટલે ઉપમા અલંકાર બનશે. જ્યારે એકની સરખામણી વિદ્યાર્થી મિત્રો બીજા સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. સમાસ ઓળખાવાનો છે. સત્યવાદી. તો સૌથી પહેલા આ શબ્દ જે છે એનો આપણે વિગ્રહ કરીએ તો સત્યનું આચરણ કરનાર અથવા સત્ય બોલનાર એવો એનો અર્થ થાય. એટલે છેલ્લે નાર પ્રત્યય આવે છે, માટે આન્સર કયો આવશે? તો કે ઉપપદ. આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો. તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો. નકશાને કેવો કીધો અહીંયા? તો કે જૂનો, માટે જૂનો એ શું છે? તો કે અહીંયા વિશેષણ તરીકે વાપરવામાં આવેલો શબ્દ છે. આગળ જોઈએ, શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે તે ઓળખાવાનો છે. પહેલા હું તમને આન્સર કહી દઉં અને કઈ રીતે આન્સર સાચો પડ્યો એ હું તમને જણાવી દઉં. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, 4 અલગ અલગ શબ્દો આપેલા છે: દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ અને દ્વિજ. બરોબર? તો અહીંયા દ અને ર ઉપરથી જોડાક્ષર બનેલો છે દ્ર. અહીંયા પણ દ અને ર નો જોડાક્ષર છે, પણ અહીંયા દ અને વ નો જોડાક્ષર છે, અને અહીંયા પણ દ અને વ નો જોડાક્ષર છે. બરોબર? મારું કર્સર જ્યાં ફરે છે ને લેપટોપનું, ટૂંકમાં આ કર્સર જ્યાં ફરે છે ત્યાં તમે તમારી નજર રાખજો. હવે જો અહીંયા દ અને ર ની સાથે આ જોડાયેલો છે, બરોબર, અને અહીંયા દ અને ર ની સાથે ઉ જોડાયેલો છે. તો હંમેશા ક્રમ જ્યારે બારાક્ષરીનો આપણે નક્કી કરીએ છીએ ત્યારે આ પહેલા આવે છે અને ઉ પછી આવે છે. પછી અહીંયા દ્વંદ્વ અને દ્વિજ, બરોબર, તો દ અને વ જોડાયેલા છે, તો પેલા કયો આવશે? તો કે અનુસ્વાર વાળો આવશે, અને પછી કયો આવશે? તો કે છેલ્લે રસ્વ ઈ વાળો આવશે. બરોબર? પેલા દ પછી દમ એવું થાય. ટૂંકમાં અહીંયા લેવા જાય ને તો દ્વ પછી દ્વમ, એટલે આ દ્વમ વાળો પેલા
છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શિવને અર્પણ થયેલું હોય તે. શિવ નિર્માલ્ય, શિવ પ્રસાદ, શિવ પૂજન અને શિવરાત્રી. તો સાચો જવાબ આવશે શિવ નિર્માલ્ય. આગળ રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખવાનો છે. અમે કબીરવડ જોવા ગયા. કબીરવડ એ એક પ્રકારનું ચોક્કસ નામ છે, નામનો ઉલ્લેખ કરે છે, માટે કઈ સંજ્ઞા છે? તો કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. આગળ જોઈએ. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? 4 અલગ અલગ રીતે વિદ્યાર્થી મિત્રો વાલ્મીકી લખેલું છે. આ જોડણી અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે, એટલે વાલ્મીકી કઈ રીતે લખાય છે ખાસ યાદ રાખજો. બી જે છે એ સાચો જવાબ આવશે. વાલ્મીકીમાં મ જે છે એ દીર્ઘ બને છે અને ક જે છે એ રસ્વ બને છે. નેક્સ્ટ, આપેલા વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. દીપક લાલ શરબત પીતો હતો. દીપક પીતો શરબત અને લાલ. તો અહીંયા શરબતને કેવું કીધું? તો કે લાલ. એટલા માટે સાચો આન્સર શું આવશે? તો કે લાલ એવું આવશે. બરોબર છે. રંગવાચક વિશેષણ એવું એને કહી શકાય. ત્યાર પછી છંદ ઓળખાવાનો છે. ધોળા વાળ ખરી જઈ, ચળકતી માથે પડી તાલકી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે એ શાર્દુલ વિક્રીડિત આવશે. શાર્દુલ વિક્રીડિત એટલે 19 અક્ષરનો છંદ આવે છે અને એનું ગ સૂત્ર જે છે એ મ સ જ સ ત ત ગા. આગળ જોઈએ. વિરોધી અર્થવાળો શબ્દ લખો. સ્તુતિ, નિંદા, વખાણ, સ્ત્રોત અને નિદ્રા. તો સાચો. અલંકાર ઓળખાવો. પથ્થર થરથર ધ્રુજે. એ અલંકાર જે છે કયો અલંકાર છે? તો કે સજીવારોપણ અલંકાર છે. આગળ જોઈએ. છંદ ઓળખાવો. હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું, એ હૃદયથી માંગીએ. તો એનો સાચો આન્સર જે છે એ હરિગીત છે. હરિગીતમાં 28 માત્રા વિદ્યાર્થી મિત્રો હોય છે અને એ માત્રા મેળ છંદ છે. નેક્સ્ટ, કહેવતનો અર્થ આપો. ડુંગરા દૂરથી રળિયામણા. અર્થાત દૂરથી બધું સુંદર દેખાય છે. ત્યાર પછી સંયોજકનો પ્રકાર લખો. તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. વિરોધવાચક, પરિણામવાચક, સમુચ્ચયવાચક અને એક પણ નહીં. તો સાચો આન્સર આવશે સમુચ્ચયવાચક. ત્યાર પછી સમાનાર્થી અર્થ લખવાનો છે. પૃથ્વી. તો પૃથ્વીનો અર્થ જે છે એ ઉર્વી એવો થશે. ત્યાર પછી સમાનાર્થી અર્થ લખવાનો છે. મુખ. હમણાં જ આપણે આગળ એક સમાસ ભણ્યા, એમાં જ આ મુખ જે છે એનો વિરોધી સમાનાર્થી શબ્દ આવ્યો હતો. એટલે મુખ એટલે શું થશે? તો કે આનંદ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો સાથે જોડાઈને રહ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. દરેક વિદ્યાર્થી મિત્રને આ વિડીયો જે છે એ શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.